અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતભરમાં સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો સરદાર સાહેબના વિચારોને દરેક સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતના ઐતિહાસિક રીતે 1800 કિલોમીટર લાંબી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે 11 સપ્ટેમ્બર 2025ને ગુરુવારને બારડોલીથી શરૂ થઈ હતી. તો સરદાર વલ્લભભાઈ પટેલને જે આંદોલન બાદ સરદારની ઉપાધિ મળી તે સ્થળ એટલે કે બારડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન કાર યાત્રા નીકળી છે. તો રાજ્યના 18 જિલ્લાઓ અને 355 થી વધુ ગામડાઓમાં સરદાર સન્માન યાત્રા પરિભ્રમણ કરશે. તો એકતાના પ્રતીક સમા લોખંડી પુરુષ સરદાર પટેલના વિચારો અને બલિદાનને યાદ કરીને રાજ્યના 62 તાલુકાઓમાં વિવિધ સભાઓ કરી લોકો સુધી સરદારના સાહેબના વિચારો પહોંચાડાશે. આ કાર્યયાત્રા લગભગ 40 થી વધુ નદીઓ પાસેથી પસાર થશે. તો સરદાર સન્માન યાત્રા બારડોલીથી નીકળ્યા બાદ 12 દિવસ સુધી વિવિધ શહેરમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો 1800 કિલોમીટર લાંબી સરદાર સન્માન યાત્રાનું 22 સપ્ટેમ્બરના રોજ સોમનાથ ખાતે સમાપન થશે. ત્યારે અત્યારે સરદાર સન્માન યાત્રા રાજકોટ મુકામે પહોંચતા આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશભાઈ કાલાવડિયા તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યો તેમજ જિગીશા પટેલ સાથે ભાવેશ મખેસણાનું ખેસ પહેરાવી જય સરદારના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે જિગીશા પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પાછું આપવામાં આવે તો ખરા અર્થમાં સરદાર સાહેબનું સન્માન થાય. આ મુદ્દે અમે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવાના છે તેમ જણાવ્યું હતું.